આજે ભગવાન વેદવ્યાસનો જન્મદિવસ ગુરુ કૃપા પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ અવસર એટલે ગુરુ પૂર્ણિમાની માંજલપુર ખાતે ઉજવણી કરાઈ। રવિવારે ગુરુ પૂર્ણિમા, અષાઢ શુક્લ પૂર્ણિમા એટલે કે વ્યાસ પૂર્ણિમા, જેને આપણે ગુરુ પૂર્ણિમા કહીએ છીએ। આજે ભગવાન વેદવ્યાસજીનો જન્મોત્સવ। ભગવાન વેદ વ્યાસ સ્વયં નારાયણનું સ્વરૂપ છે અને તે ચિરંજીવી છે અને ભગવાન વેદવ્યાસજીએ 18 પુરાણ અને વેદોની રચના કરીને મનુષ્ય જીવન ગુરુ વગર અંધકારમય છે। ગુરુ એટલે જ પ્રકાશ, ગુરુ એટલે આત્મવિશ્વાસ, ગુરુ એટલે પીઠબળ, ગુરુ એટલે જ શક્તિ અને ગુરુ એ જ મનુષ્ય જીવનમાં મોક્ષ આપનાર છે। ગુરુ વગર મોક્ષની પ્રાપ્તિ થતી નથી, એટલે જ કીધું ને કે ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ, જે અજ્ઞાન રૂપી અંધકારમાંથી જ્ઞાન રૂપી પ્રકાશ તરફ લઈ જાય છે, તે જ ગુરુ। અને આપણા શાસ્ત્રમાં લખ્યું છે કે મનુષ્ય જીવનના પ્રથમ ગુરુ છે અને પ્રથમ માતૃદેવો ભવ, જે ગર્ભના સંસ્કારથી લઈ જીવનનું સિંચન કરે છે। બીજા ગુરુ પિતા માટે પિતૃદેવો ભવ, પિતા જીવનની દરેક વસ્તુઓનું ધ્યાન રાખી પાલન પોષણ અને જ્ઞાનમય સફળ ભવિષ્યને બનાવે છે। અને ત્રીજા ગુરુ આચાર્ય દેવો ભવ, આચાર્ય એટલે અજ્ઞાન રૂપી અંધકારમાંથી જ્ઞાન રૂપી પ્રકાશ તરફ લઈ જાય તે, અને જે જીવનને જ્ઞાન થકી માન સન્માન અને પ્રતિષ્ઠા અપાવે, એ જ ગુરુ। જીવનમાં એક ગુરુ કરવા જો કોઈ ગુરુ ન હોય તો કૃષ્ણ વંદે જગત ગુરુ, ભગવાન શ્રી કૃષ્ણને ગુરુ માનીને પૂજન અર્ચન કરવું। અને આજરોજ માંજલપુર ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે જાણીતા જ્યોતિષાચાર્ય અને ભાગવત કથાકાર નયનભાઈ શાસ્ત્રીજીની શિષ્યો તથા લોકોએ ગુરુ પૂજન કર્યું। કૃષ્ણમ વંદે જગદગુરુ, ભગવાન શ્રી મહર્ષિ વેદવ્યાસની જયંતિ, જેને આપણે અષાઢ સુદ પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમા તરીકે આજના દિવસે પોતાના સદગુરુને એમણે આપેલા જ્ઞાન, એમના આશીર્વાદને વ્યક્ત કરવા માટે ગુરુ પૂજનનો, પાદુકા પૂજનનો વિશેષ મહિમા રહેલો છે। અને કબીરજી પણ કહે છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગો પાઈ, બલિહારી ગુરુ આપ કી ગોવિંદીઓ બતાઈ। અને હંમેશા સત્સંગ પ્રવચનમાં હું કહું છું કે સબ કુછ નહીં મિલતા હૈ ગૂગલ કે પાસ, સબ કુછ નહીં મિલતા હૈ ગૂગલ કે પાસ, કુછ પ્રશ્નો કા હલ હોતા હૈ કેવલ ગુરુ કે પાસ। જ્યારે ભારત દેશમાં ગુરુનો આટલો મહિમા દર્શાયો છે, ત્યારે ભારત મહાસત્તા બને, સમસ્ત પ્રજાજનો સુખી રહે, નિરોગી રહે અને સનાતન ધર્મનો જય જયકાર રહે, એ ભાવના સાથે ગુરુ પૂર્ણિમાની સૌને મંગલ શુભકામના, સૌના માટે પ્રભુને ખૂબ પ્રાર્થના, સૌને ખૂબ ખૂબ આશીર્વાદ। જય ગુરુદેવ।